બનાસકાંઠાના વડગામ તાલુકાના મોરિયા ગામેથી રદ કરાયેલી જૂની ચલણી નોટો સાથે ક્રાઇમ બ્રાન્ચે બે શખ્સોની ધરપકડ કરી છે। બે શખ્સોની 75 લાખ રૂપિયાની જૂની ચલણી નોટો સાથે ધરપકડ કરવામાં આવી। બ્રેઝા કારમાંથી જૂની ચલણી નોટો ઝડપાઈ છે। કાર અને મોબાઈલ મળીને કુલ 82 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। રદ કરાયેલી જૂની ચલણી નોટો આપનાર તથા નાસી જનાર 4 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। અશરફ દાઉદ મુમન અને સાદિક ઇદ્રીસ મુમનની એલસીબીએ અટકાયત કરી છે। મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠામાં ફરી જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે। પિકઅપ વાનમાં 35 થી વધુ વિદ્યાર્થીઓ ભર્યા લાખણીથી લવાણા રસ્તા પરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વાહનમાં ઘેટા બકરાની જેમ બાળકોને બેસાડ્યા। ટ્રાફિક પોલીસની આ કામગીરી પર સવાલ ઉઠ્યા છે। લાખણી પંથકમાં બેફામ ડ્રાઈવરોને પોલીસનો પણ કોઈ જાતનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે। તો વારંવાર આવી બેદરકારી કેમ? નાના નાના બાળકો છે તે ઘેટા બકરાની જેમ મુસાફરી કરી રહ્યા છે। કોઈ દુર્ઘટના જો સર્જાય તો જવાબદાર કોણ? આ તમામ વિદ્યાર્થીઓ છે કે જે આવી રીતે જોખમી મુસાફરી કરી રહ્યા છે। પિકઅપ વાનમાં 35 થી વધુ વિદ્યાર્થીઓ ભર્યા છે, પરંતુ તેમ છતાં કોઈની નજર નથી પડી રહી તે એક મોટો સવાલ છે। હાલ આ વિડીયો વાયરલ થતા બનાસકાંઠાના તંત્ર પર સવાલો ઊભા થઈ રહ્યા છે। ઘેટા બકરાની જેમ બાળકોને બેસાડવામાં આવે છે ને રોજ આ પ્રકારની સવારી આ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। તો ટ્રાફિક પોલીસ શું કરી રહી છે? તેમને આ દ્રશ્યો કેમ નથી દેખાઈ રહ્યા તે મોટો સવાલ। તો લાખણી પંથકમાં આ જોખમી મુસાફરી જોવા મળી રહી છે। બનાસકાંઠાના આ દ્રશ્યો છે। પિકઅપ વાનમાં 35 થી વધુ વિદ્યાર્થીઓને ખીચોખીચ ભરીને સ્કૂલ પહોંચાડવામાં આવે છે અને આ દ્રશ્યો ટ્રાફિક પોલીસને કેમ નથી દેખાતા તે મોટો સવાલ, કારણ કે રોજિંદી મુસાફરીના આ દ્રશ્યો હાલ વાયરલ થતા અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ છે? લાલચમાં આવીને આ પ્રકારની જે મુસાફરી કરાવવામાં આવી રહી છે તે પણ ખૂબ જ જોખમી કહી શકાય। લાખણી પંથકમાં જોખમી મુસાફરીનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। સંવાદદાતા કિશોર જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કિશોર, આ જોખમી મુસાફરી અને વિદ્યાર્થીઓ ઘેટા બકરાની જેમ રોજ જાય છે, ટ્રાફિક પોલીસને નથી દેખાતું? આપને જણાવી દઉં કે બનાસકાંઠા જિલ્લાનો જે આ લાખણી વિસ્તાર છે તે લાખણી વિસ્તારનો જે વિડીયો વાયરલ થયો છે, આ વાયરલ વિડીયોની અંદર ઘેટા બકરાની જેમ જે છે તે વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા છે અને લાખણીથી લવાણા રસ્તા ઉપર એક જીપની અંદર જીપ ડાલાની અંદર 35 થી વધુ વિદ્યાર્થીઓને ભરીને જોખમી મુસાફરી કરાવવામાં આવી રહી છે। ખાસ કરીને આ વાયરલ વિડીયોમાં ખીચોખીચ ઘેટા બકરાની માફક વિદ્યાર્થીઓને ભરી અને આ ડ્રાઈવર વાહન હંકારી રહ્યો છે અને જો કોઈ મોટી ઘટના સર્જાય તો જવાબદાર કોણ રહેશે તેવા અનેક સવાલો પણ અત્યારે સર્જાઈ રહ્યા છે। ખાસ કરીને લાખણી પંથકમાં જે ડ્રાઈવરો છે શટલવાળા તે બેફામ બન્યા છે। આ જે ડ્રાઈવરો તે લોકોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી તેવું અત્યારે તો લાગી રહ્યું છે। આ લાખણી વિસ્તાર છે તે આગથળા પોલીસ મથક વિસ્તારમાં આવે છે અને આગથળા પોલીસ સ્ટેશન આગળથી જ આ વાહનો નીકળતા હોય છે, છતાં પણ પોલીસની બેદરકારીના લીધે અત્યારે તો આ વાહન ચાલકો જે છે તે બેફામ બન્યા છે અને ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને ભરીને ફરી રહ્યા છે। અને જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ રહેશે તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી બિલકુલ કિશોર, આભાર આ સમગ્ર માહિતી બદલ। અમિત શાહ ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે બનાસકાંઠામાં પણ તેઓ કાર્યક્રમમાં હાજરી આપશે। થરાદના ચાંગડા ગામમાં અમિત શાહ સહકારિતા સંમેલનમાં હાજરી આપશે। સહકારિતા પાયલટ પ્રોજેક્ટ દરમિયાન મહિલા દૂધ ઉત્પાદકોને 0% વ્યાજવાળું ક્રેડિટ કાર્ડ આપીને અમિત શાહ મહિલાઓ સાથે સંવાદ કરશે। આ ઉપરાંત અમિત શાહ બનાસ ડેરી, બનાસ બેંક અને માર્કેટયાર્ડ તેમજ જિલ્લા સંઘ તાલુકા સંઘના ચેરમેનો, ડિરેક્ટરો, આગેવાનો અને હોદ્દેદારો સાથે સંવાદ પણ કરશે। રાહુલ ગાંધીના નિવેદન મામલે દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે। એટલે એની માનસિકતા આ દેશ વિરોધી, આ હિન્દુત્વ વિરુદ્ધ બોલીને છે, કારણ દેશના કોઈ પણ સમાજ વિરુદ્ધ બોલવું એ સમગ્ર દેશને ચાહે છે। એ સમાજને આતંકવાદી કેવો, એ ખુદની માનસિકતા આતંકવાદી છે। એનો માનસિકતા આતંકવાદીનો હુમલો હિન્દુત્વ ઉપર કર્યો છે, એને સમાજ ક્યારેય સ્વીકારશે નહીં। મનીષ દોશીનું નિવેદન, પથ્થરમારા અંગે આપ્યું નિવેદન, પોલીસ પર લગાવ્યા છે ગંભીર આરોપો। હુમલો કરનારને આરોપી બનાવવાના બદલે ફરિયાદી બનાવે છે। ભાજપ ડરી ગઈ છે, જેથી વહેલી સવારે કોર્ટમાં રજૂ કરાયા। કોંગ્રેસના કાર્યકર્તાઓને આરોપી બનાવે છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ પર અમારા મંદિર ઉપર હુમલો કરનાર
જે લોકોએ હુમલો કર્યો છે એ આરોપી બનાવીને પોલીસ એને ફરિયાદી બનાવે છે અને કોંગ્રેસના કાર્યકરો જે પોતાના સ્વરક્ષણ માટે ઊભા છે એને આરોપી બનાવવામાં આવે છે, પણ પોલીસને ખબર પડી હતા ભાજપાના ઇશારે એમને વહેલા રજૂ કરી દેવામાં આવે. અત્યારે કસ્ટડીમાં છે, જ્યુડિશિયલ કસ્ટડીમાં, એટલે કે હશે એટલે આગળ કાનૂની કાર્યવાહી લેવામાં આવશે. તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયથી મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં જીતશે. આ સાથે તેમણે મહાત્મા ગાંધીને યાદ કરતા કહ્યું, મહાત્મા ગાંધીએ કહ્યું હતું ડરો મત ડરાવો મત, એટલે કોંગ્રેસનું નિશાન પંજો છે, પંજો એટલે ડરો મત. વધુમાં તેમણે કોંગ્રેસ કાર્યાલય પર કરેલા પથ્થરમારા અંગે કહ્યું કે કોંગ્રેસની ઓફિસે જે રીતે તોડવામાં આવી છે એવી જ રીતે સરકાર તોડીશું અને કોંગ્રેસ ગુજરાતમાં જીતશે. मैं आपको बता रहा हूं, कांग्रेस पार्टी गुजरात में जीतेगी और गुजरात से ही नई कांग्रेस पार्टी बनेगी. क्योंकि कांग्रेस पार्टी मैं गहरी बात बोल रहा हूं, मैं ऐसी आलतू फालतू बात नहीं करता हूं. જિલ્લાના ભાલ પંથકમાં નવા નીરની આવક થતા દેવાડિયા નજીક આવેલા કોઝવે પર કાળુભાર નદીના પાણી ફરી વળ્યા હતા. પાણી ફરી વળતા રસ્તો બંધ કરવાની ફરજ પડી. પાળિયાદ, દેવડિયા, રાજગઢ સહિતના ગામો સંપર્ક વિહોણા થયા છે. ગઈકાલે ઉપરવાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા નદી બે કાંઠે વહી રહી છે. રસ્તો બંધ કરતા જનજીવન પ્રભાવિત થયું છે. લોકોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો આ ઝડપી યુગમાં પણ વડોદરા શહેરમાં એક ઓવરબ્રિજ બનાવતા 5 વર્ષ વીતી ગયા છતાં કામ અધૂરું છે, જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. વિકાસની મોટી મોટી વાતો કરતા વડોદરા પાલિકાના સત્તાધીશો નાગરિકોને 5 વર્ષે પણ એક બ્રિજ ન આપી શકતા વિકાસના તમામ દાવા પોકળ સાબિત થયા છે. માંજલપુરથી અટલધારા વિસ્તારના ખિસકોલી સર્કલ તરફ રેલવે ઓવરબ્રિજનું કામ વર્ષ 2020થી ગોથે ચડ્યું છે. કોર્પોરેશન દ્વારા રચના કન્સ્ટ્રક્શન નામના કોન્ટ્રાક્ટરને આ કામગીરી આપવામાં આવી હતી. 47 કરોડના ખર્ચે બ્રિજનું કામ અપાયું, જે કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા 18 મહિનાની હતી. પરંતુ આજે 4 વર્ષથી વધુ સમય વીતી ગયા છતાં બ્રિજનું કામ હજુ અધૂરું છે. ત્યારે કોર્પોરેશન હવે રેલવે વિભાગનું બહાનું કાઢીને જવાબદારીમાંથી છટકે છે. રેલવે અને પાલિકાના અધિકારીઓના સંકલનના અભાવે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વહેલી તકે આ બ્રિજ ચાલુ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે. હવે જોવું રહ્યું કે તંત્ર લોકોની તકલીફ હલ કરે છે કે પછી આમ જ વધારે છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીને લીધે એકચ્યુઅલી 4 વર્ષ પહેલા એનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું. તો આ પછી આ 3 વર્ષ પહેલા મેયરશ્રીને રજૂઆત કરી તો મેયરશ્રી પોતે જાતે આ રેલવેનું કામ ચાલુ કરાવડાયું અને ત્યાં પછી બી રેલવેના કોન્ટ્રાક્ટરે હજુ બી કામ પૂરું નહીં કર્યું અને આજે વર્ષ થવાયું. મેયર સાહેબ તો 6 મહિના પછી બીજા મેયર સાહેબ આવી જાય પણ તો હજુ આ ચાલુ નહીં કર્યું. દરબાર ચોકડી આગળ જે અત્યારે બ્રિજ બને છે એમાં બી ખૂબ મોટા વિલંબ થયા છે. કોર્પોરેશન અને રેલવે વચ્ચે, ડિપાર્ટમેન્ટ વચ્ચે કોર્ડિનેશન નથી, ડિઝાઇન્સ એપ્રુવલના ઇશ્યુઝ આવે છે, પણ આ તમામ વસ્તુ સોર્ટ આઉટ કરીને ગ્રાઉન્ડ પર કામ શરૂ કરવું જોઈએ એવું અમે સ્પષ્ટ માનીએ છીએ. મહત્વપૂર્ણ સમાચાર, નવસારીમાં વરસાદના કારણે રોડ, રસ્તા તેમજ હાઈવે પર મસમોટા ખાડા પડી ગયા છે. નેશનલ હાઈવે 48 પર ખાડાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. લગભગ 1 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. તો મસમોટા ખાડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. રસ્તા પર ગાડીઓ બંધ પડી રહી છે, વાહનોને નુકસાન થઈ રહ્યું છે. ઊન ગામ પાસે ટ્રાફિક જામ થતાં ગ્રામ્ય પોલીસ અને NHAIની ટીમ કામે લાગી છે. ટોલ ભરવા છતાં વાહન ચાલકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. હાઈવે ઓથોરિટીની કામગીરી નિષ્ફળ દેખાઈ રહી છે. તો વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગળતેશ્વરના પાલી ગ્રામ પંચાયતની ગંભીર બેદરકારી સામે આવી છે. સેવાલિયાની બજાર, પે સેન્ટર શાળા બહાર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. બાળકોને કાદવમાંથી પસાર થવું પડે છે. ગંદકીને લઈને બાળકોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. તાત્કાલિક ગંદા પાણીનો નિકાલ કરવા લોકમાંગ ઉઠી છે. બાળકોને કાદવમાંથી પસાર થઈ અને સ્કૂલે જવું પડે છે અને જેથી વાલીઓમાં પણ રોષ છે. ગંદકીને લઈને બાળકોમાં રોગચાળો વકરવાની પણ ભીતિ સેવાઈ રહી છે, જેથી સ્થાનિકો તાત્કાલિક સમસ્યાનું નિવારણ આવે તેવી માંગ કરી રહ્યા છે.
વરસાદના કારણે રોડ રસ્તા તેમજ હાઈવે પર મસમોટા ખાડા પડી ગયા છે. નેશનલ હાઈવે નંબર 48 પર ખાડા પડવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. લગભગ 1 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. મસમોટા ખાડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. રસ્તા પર ગાડીઓ બંધ પડી હતી, જોકે વાહનોને નુકસાન થઈ રહ્યું છે. ઉન ગામ પાસે ટ્રાફિક જામ થતા ગ્રામ્ય પોલીસ અને NHAIની ટીમ પણ કામે લાગી હતી. ટોલ ભરવા છતાં વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાઈવે ઓથોરિટીની કામગીરી નિષ્ફળ દેખાઈ રહી છે. વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.